તો ચાલો મિત્રો આપણે બાઇસિકલના ઓનર સાથે વાત કરી લઈએ. તો સર પહેલાં તમે તમારું નામ જણાવી દો. મારું નામ ચનિયારા પ્રકાશભાઈ છે. બરાબર પ્રકાશભાઈ, તો તમે અંદાજિત કેટલો સમય થયો છે આ બાઇસિકલ લીધો? 6 મહિના થયા. 4 થી 6 મહિના. અને મસ્ત ચાલે છે, કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. બરાબર. અને કઈ તમે એપ્લિકેશનમાંથી લીધી હતી, ઓનલાઈન કે? એમેઝોન ઉપરથી લીધી હતી. અચ્છા, ઓનલાઈન લીધેલી હતી. ત્યારે કંઈક સેલ હતો, ડિસ્કાઉન્ટ હતું, તો 19,000 માં આવી. બરાબર, 19,000 માં એપ્રોક્સ તમને પડી હતી ને? અને મસ્ત પેકિંગમાં આવી ગઈ, કોઈ જાતનો પેકિંગનો તમારી પાસે કોઈ ફોટો પડ્યો હશે તમે જ્યારે એને અનબોક્સ કરી ત્યારે? પેકિંગનો ફોટો તો નથી હતો, પણ ડિલીટ થઈ ગયો. અચ્છા, કોઈ વાંધો નહીં. તો શું એમ એડ કરી દે એટલા માટે વચારામાં, કોઈ વાંધો નહીં. ચાલો હવે આપણે એના મેઇન પોઈન્ટ્સ ઉપર વાત કરી લઈએ કે અંદાજિત આને ચાર્જ થતા સમય કેટલો લાગતો હશે? 3 થી 3.5 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય. 3 થી 3.5 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય. અને ફૂલ ચાર્જ થયા પછી રેન્જ કેટલી આપે? રેન્જ 18 થી 22 કિલોમીટર સુધીની આપે. અચ્છા, એપ્રોક્સ 20 કિલોમીટર આજુબાજુ એની રેન્જ છે. બરાબર. અને હવે એમાં ઇન્ડિકેટર કોઈ આપવામાં આવેલું છે કે જેનાથી ખબર પડે કે આટલી ચાલી છે, આટલી ચાર્જિંગ બાકી છે? એપ્રોક્સ ઇન્ડિકેટર લેવું હોય તો 1500 થી 2000 નું એક્સ્ટ્રા પે કરીને આવે. મેં ઇન્ડિકેટર લીધું નથી. બરાબર. ઇન્ડિકેટર ડિસ્પ્લે પણ આવે. અચ્છા, સ્પીડોમીટરની ડિસ્પ્લે કેટલી સ્પીડ ઉપર ચાલે છે? આમાં ખાલી બેટરીનું લેવલ જ બતાવે. બરાબર. હા, બસ બેટરીનું લેવલ બતાવી દે એટલે ઘણું છે. બેટરીનું લેવલ બતાવે કે બસ અહીંયાથી જો ખબર પડી જાય કે કેટલી ચાલશે ને કેટલી બાકી અંદાજ આવી જાય. બાકી ડિસ્પ્લે લ્યો તો એક્સ્ટ્રા તમારે 1500 થી 2000. બરાબર છે. આ તમે જોઈ શકો આ સાઈડથી પણ આખી સાયકલ છે. અને આમાં મોટર ક્યાં આપવામાં આવે છે પ્રકાશભાઈ? મોટર અહીંયા હોય છે. બરાબર, આ મોટર છે એની. અને અહીંયા બેટરી હોય છે, અહીંથી ચાર્જિંગ થાય. આ બેટરી છે ને અહીંયાથી ચાર્જ થાય છે. તેમને આ ચાર્જમાં પાછો એવો કોઈ ઇશ્યુ આવે કે વરસાદમાં પલળે તો અહીંયા ચાર્જિંગમાં શોર્ટ સર્કિટ કે વગેરે કંઈ? કંપની ક્લેમ કરે છે, દાવો કરે છે કે વોટરપ્રૂફ છે. બરાબર. આપણે વધારે પાણીથી બચવાનું ચોમાસામાં. હા, એ તો છે, ઇલેક્ટ્રિક છે એટલા માટે એ તો બરાબર છે. બાકી તો વોટરપ્રૂફ જ કહે છે કંપની. પછી આ તમે જે લાઇટ છે, હોર્ન છે, બધું એક્સ્ટ્રા એક્સ્ટ્રા નખાવે છે એસેસરીના પાર્ટ રૂપે. બરાબર. અહીંયા આનું શું શું થઈ શકે છે? અહીંયાથી એક તો હોરન વાગે છે અને અહીંથી આ તો પોલીસની સિસોટી જેવું લાગે. તો આ હોરન હતું અને લાઇટ કઈ રીતે સ્ટાર્ટ થાય? બરાબર, 3 સ્ટેપમાં લાઇટ છે. અચ્છા, ઓકે, ડન. અને રાત્રે એમાં સેફટી માટે કંઈ આપવામાં આવેલું ખરું? રિફ્લેક્ટર છે. અચ્છા, નોર્મલ સાયકલની જેમ રિફ્લેક્ટર્સ આપેલા છે. બંને ટાયરમાં રિફ્લેક્ટર્સ છે અને આગળ અહીંયા સાઈડમાં રિફ્લેક્ટર આપેલ છે અને SOS લાઇટ પણ આમાં છે જ. તો આ થઈ ગયું, સ્મૂથ ચાલે. હા, બરાબર, એકદમ સ્મૂથ ચાલે. અને આમાં જીપીએસ કે એવું તો કંઈ આપતું નહીં હોય ને? એવું કંઈ આમાં નથી આવતું. બરાબર છે. અને આ તમારે અંદાજિત કેટલામાં પડી હતી સાયકલ? 19 માંથી કંઈક થોડા સમથિંગ હતું. અચ્છા, 19-20 હજારની એપ્રોક્સ પડી હતી એમ ને? બરાબર છે. તો તમે આ સાયકલ શું કરવા ચૂઝ કરી, બાઇક કે સ્કૂટી કેમ ના લીધી ઇલેક્ટ્રિક વાળી? કારણ કે એક તો શું છે, સાયકલિંગનો થોડો શોખ હતો અને આપણા હેલ્થ માટે પણ સારું કે પેડલ મારીને પણ તમે ચલાવી શકો. અને ઇકો ફ્રેન્ડલી છે, આમાં કોઈ પોલ્યુશન છે નહીં. હા, એટલા માટે જો ઇકો ફ્રેન્ડલી સાયકલ છે ને એટલા માટે અમે વાતાવરણ પણ એકદમ ઇકો ફ્રેન્ડલી નેચરલ. આમાં કોઈ લાયસન્સની જરૂર નથી પડતી. હા, એ પણ છે. એ પણ છે અને સેફ છે ચલાવવામાં. હા, અને મેક્સ આની સ્પીડ 25 ઉપર કે એમ કંઈક તમે પેન્ડલ સાથે જ મારો તો 25 ઉપર જઈ શકે સ્પીડ. બરાબર. બાકી એમને તમે ખાલી એક્સિલરેટ કરો તો માત્ર 20 ની આજુબાજુ. 25 ની. બરાબર છે. બાઇસિકલ મને પર્સનલી પણ ખૂબ સારી લાગી. તો એક કામ કરો, તમે એની ઉપર બેસીને ખાલી રાઈડ ખાલી બતાવી દો કઈ રીતે ચાલે છે. અહીંયાથી સ્ટાર્ટ કર્યું પહેલા તમે? અહીંથી સ્ટાર્ટ કર્યું અને પછી સીધું લીવર જ આપવાનું. એટલે વાહ વાહ વાહ, આ જોઈ શકો તમે, પેન્ડલ માર્યા વગર ડાયરેક્ટ લીવર ઉપર એક્સિલરેટ ઉપર જ જાય છે સાયકલ. આ તમે જોઈ શકો, માત્ર એક્સિલરેશન ઉપર ચાલે છે, પેન્ડલની આવશ્યકતા જ નથી આમાં. અને સ્પીડ પણ બહુ સારી છે, તમે જોઈ શકો, શું કરતા ગયા પ્રકાશભાઈ. તો આ હતી આપણી ઇલેક્ટ્રિક સાયકલ. જો તમને વિડીયો જોવો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક ભૂલ્યા વગર કરી નાખજો, કારણ કે આવા અનવનવા તમારા વિડીયો તમારા પાસે પહોંચતા રહેશે. પ્રકાશભાઈ, એક વખત તમે પણ કહી દો કે ચેનલને સબસ્ક્રાઇબ ને વિડીયોને લાઇક કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો. બરાબર છે, બેલ દબાવજો. હા, જેથી તમને આવા મેઇન અને મસ્ત વિડીયો સૌથી પ્રથમ તમને મળતા રહે. તો ચાલો બીજા વિડીયોમાં મળીએ કોઈ સારા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ચેનલ ઉપર. ફરી એક વખત ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો. બાય બાય.